નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે જે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. ચાંદીની બજાર વિશે સૌપ્રથમ વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 162 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1296, 10 ગ્રામ ચાંદી 1620 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 16,200 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,62,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો. પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,510 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 92,080, 10 ગ્રામ સોનું 1,15,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 100 ગ્રામ સોનાનો ભાવ 11,51,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,556 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,448 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,560 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 12,55,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 9,418 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 75,344, 10 ગ્રામ સોનાનો ભાવ 94,180 અને 100 ગ્રામ સોનું આજે 9,41,800 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, અત્યારે એક પ્રકારે ફરી એકવાર બજારમાં ઘટાડો તરફી વલણ જોવા મળ્યું છે, કારણ કે જે પ્રકારની સ્થિતિ બનતી હોય છે કે પ્રત્યાઘાતી જે વધારો થતો હોય છે તેના જવાબમાં ક્યારેક ઘટાડો પણ જોરદાર જોવા મળતો હોય છે. તો તે પ્રકારે બજારમાં ઘટાડા માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે વિવિધ પરિબળો છે તે સીધી રીતે માર્કેટને અસર કરતા જોવા મળી રહ્યા છે, જેમાં રાજકીય તણાવની સ્થિતિ છે તેના કારણે એક અનિશ્ચિતતાઓનો માહોલ બનેલો છે. તો છેલ્લા 2 દિવસની અંદર જે બજારમાં ઉછાળો આવ્યો હતો તે એક પ્રકારે માહોલ અનિશ્ચિતતાઓને કારણે જ્યારે અનિશ્ચિતતા બને અને ડોલર થોડો નબળો પડે તો આ સંજોગોમાં બજારને એક પ્રકારે સપોર્ટ મળી જાય. તો સાથે સાથે અત્યારે ખાસ કરીને હવે લગ્નની સિઝન શરૂ થવાની છે, તો આની પણ થોડી ઘરાગીનો સપોર્ટ બજારને મળી શકે છે. એટલે આ પ્રકારની સ્થિતિ વચ્ચે થોડી બજારમાં વધારે તરફી ચાલ અત્યારે જોવા મળી રહી છે. તો ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ અને અમેરિકા ચીન વચ્ચેના જે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે તે પણ બજારને સીધી રીતે અસર કરતા જોવા મળી રહ્યો છે. પરંતુ હવે શટડાઉન અમેરિકામાં ખુલશે ત્યારે શું પરિસ્થિતિ થશે, બજાર ઉપર તેની કેવી અસર થશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. તો સતત અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું. આભાર.